આવી પહોંચ્યા છે સોનગઢ તાલુકાના ચાપાવાડી ગામે। ચાપાવાડી ગામે આદિમ જૂથના પાછળ દેખાઈ રહ્યા છે નાગરિકો અહીંયા ઊભા છે, અહીંના રહેવાસીઓ ઊભા રહ્યા છે। એમને એક પ્રશ્ન ઉદ્ભવ્યો છે, એમની ઉપર લેન્ડ ગ્રેબિંગનો કેસ કરવાની ધમકી આપનાર જે તે ત્રાહિત વ્યક્તિઓના વિરોધમાં એમણે આજે કલેક્ટરશ્રી તાપીને એમણે ફરિયાદ કરી છે। 5 પેઢીથી અહીંયા આ પરિવાર અહીંયા રહે છે। પાછળ આપ જોઈ રહ્યા છો ત્યાં એક સરકારી આવાસ પણ આદિમ જૂથનું બની રહ્યું છે ને વર્ષો વર્ષથી 5 પેઢીથી અહીંયા આ લોકો રહે છે, એમના બાળકો અહીંયા રહે છે ને સરકારશ્રી પણ આદિમ જૂથ માટે વર્ષો વર્ષથી વિચારતી આવી છે। આ વર્ષે પણ આદિમ જૂથ માટે સારી સારી યોજનાઓ જ્યારે આવી છે તેવા સમયમાં આદિમ જૂથ પોતાની જગ્યા માટે, પોતાની જમીન માટે લડત આપી રહી છે। બનાવ એવો બન્યો છે કે એક વ્યક્તિ દ્વારા દાદા પરદાદાના સમયથી એમને જમીન ત્યાં આ જે લોકો છે એમના જે તે વ્યક્તિઓ ત્યાં નોકરી કરતા, કામ કરતા ત્યારે એમને દાન પેટે મૌખિક એક જમીન આપવામાં આવી હતી અને એ જમીન આજે 5 પેઢી પછી વિવાદનું કારણ બન્યું છે। એ જમીન પરથી એમને ખસેડવાની તજવીજ જે તે હાલના બની બેઠેલા માલિકો દ્વારા કબજો જમાવવાની વાત થઈ રહી છે। તેવા સમયમાં આવો સાંભળીએ શું હકીકત છે અને શું આ ગરીબ લોકો પર અત્યાચાર થઈ રહ્યો છે અને આજે કેમ એ કલેક્ટરશ્રીના દરબારે જવા મજબૂર બન્યા છે। આવો સાંભળીએ એમના મુખેથી। જી, આપનું નામ? નટુભાઈ વેલજીભાઈ કોટવાડિયા, ગામ ચાપાવાડી, તાલુકો સોનગઢ, જિલ્લો તાપી। હું આદિમ જૂથ સમાજનો આગેવાન છું અને અમારા સમાજે બાપ દાદા પેઢીથી લગભગ 5 પેઢીથી આ જગ્યા પર રહે છે। એટલે કે જે પારસી હતા તેમના બાપ દાદાએ આ જગ્યા અમારા બાપ દાદાને આપેલી હતી કે તમે અમારે ત્યાં મજૂરી કરો અને અમારા જગ્યામાં રહે એમ કરીને અમને આ જગ્યા દાન ધર્મમાં આપેલી છે। તો સમય જતાં પારસીએ કોઈક બીજા વ્યક્તિને વેચાણ કરી છે, તો સમય જતાં એ જગ્યા એમને આપી છે તે એમનો કબજો છે। જેને વેચાણ કરી છે તેમનો કબજો છે જ અને તેમની વાડ પણ તે બાજુથી છે અને અમને જ્યાં કબજો સોંપ્યો છે ત્યાં કબજો અમારા પાસે છે। એટલે કે જેને વેચાણ કરી તેને ત્યાં પણ અમે ચંદ્રકાંત દેસાઈ એમને ત્યાં અમે મજૂરી જતા હતા। એટલે બંને સેટે કહ્યું કે કંઈ નહીં, તમને જે જગ્યા આપી છે તેમાં તમે રહો એમ કરીને તે સહમત હતા। પણ સમય જતાં ચંદ્રકાંત દેસાઈ કોઈક વ્યક્તિને વેચાણ કરી છે ત્યારે જે જગ્યા એક જ સર્વે નંબર 8માં આખી જગ્યા બોલે છે, તો અત્યારે તે એમ કહે છે કે જગ્યા મારામાં પડી છે। તો એ બાબતે અમે કલેક્ટરને આવેદનપત્ર આપી છે કે અમારે પાસે રહેવા માટે કોઈ જગ્યા નથી, અમે માલિકીમાં રહીએ છીએ, બીજાને જગ્યામાં રહીએ છીએ, તો અમારા ગામતળમાં બી જગ્યા નથી, તો અમારે અત્યારે ક્યાં જવું એ અમારા માટે પ્રશ્ન છે। અને આ જગ્યા પર અમે વર્ષોથી રહીએ છીએ। સરકારી આવાસો છે, પછી પાણી પીવાના બોર અમે કર્યો છે તે બી સર્વે નંબર 8માં કરીએ છીએ, સીસી રોડ કરીએ છીએ, ઢોરને પાણી પીવા માટે બી અમે ત્યાં હવાડા બનાવીએ છીએ। તો અત્યારે અમારી પાસે કોઈક ઉકેલ નથી કે અમારે જવું ક્યાં। તો જે કલેક્ટર સાહેબને મેં 15/12/2025ના રોજ આવેદનપત્ર આપ્યું છે કે અમારા આદિમ જૂથ સમાજ માટે યોગ્ય જગ્યા સ્થળ તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરે અને અમને ન્યાય મળે એના માટે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે, જેની અમને આશા છે કે સાહેબ અમારા તરફ સારો એક નિર્ણય લેશે। જી, આપનું નામ? મારું નામ સંજીવભાઈ દત્તુભાઈ કોટવાડિયા છે। અમે આદિમ જૂથના પરિવારો છીએ। અમે અહીંયા જે PM જનમન યોજના અમને આવાસો મળ્યા છે તે બાંધી રહ્યા છે। અત્યારે અમે અહીંયાથી અમને બહાર કરવામાં આવે છે કે કોઈક વ્યક્તિ આવીને કહે છે 38 કે 40 વર્ષ સુધીનો કે અમારો આ જગ્યાનો કબજો છે, તમે કેમ મારા જમીન પર બાંધો છો એમ કરીને અમને પૂર્વજથી અમને આ જમીન આપવામાં આવી છે અને અમે અહીંયા ઘર બાંધીએ છીએ ત્યારે અમને ધાક ધમકી આપવામાં આવે છે કે તમે અહીંથી ઘર તોડી કાઢો, અહીંયાથી ઘર તોડી કાઢો। પણ અમે હક માટે આજે અવાજ ઉઠાવી રહ્યા છીએ ત્યારે અમને આ હક પાત્ર અમને છે કે અમને આ બાપ દાદાથી અમને આપવામાં આવે છે આ જમીન। અને જે વ્યક્તિ આવે છે તેમને અમે ઓળખતા નથી, ક્યારે પણ અહીંયા આવ્યો બી નથી અને એ વ્યક્તિ અમને આવીને આજે એમ કહે છે કે આ જમીન મારી છે। તો અમારે કહેવાનું આટલું જ હતું કે તારી જમીન હતી તો તું 40 વર્ષ સુધી પહેલાં કાં ગયેલો અને કેમ તો એ કમ્પાઉન્ડની બનાવેલી, એમ અમારું કહેવાનું છે। ત્યારે અત્યારે અમને એ બેરોજગાર કરી આપે તો અમે કેવી રીતના જીવીશું? અમારે તો આત્મહત્યા કરવાની સમય આવી ગયેલો છે। અમે સરકારને વિનંતી કરીએ છીએ કે અમારા હકને માટે કંઈક નિરાકરણ લાવે। 3 છોકરાના 9 છોકરા છે, તે છોકરાના 3 છોકરા બીજા થઈ ગયેલા છે। કેટલી બધી અમારા છોકરા થઈ ગયા, તો પછી અમે એટલા બધા રહ્યા, અમારે શેઠના ઘરે કામ કરી હવે ગड्ढा પણ થોડા થઈ ગયા, થોડા ગड्ढा થઈને મરી ગયા।
એટલે અમે જે છોકરા છોકરી છે તે રહી શકે એ રીતે અમને જગ્યા છેટાઈ આપેલી છે. એ જગ્યા કબજે કરવા માંગતા છે એ અમે નથી આપવાના, એટલે અમારું બલિદાન છે. આપનું નામ? મારું નામ નટુભાઈ વેલજીભાઈ કોટવાડિયા, ગામ ચાપાવાડી, તાલુકો સોનગઢ, જિલ્લો તાપી. અમારી બાબતમાં આપણે કલેક્ટરને અમે આજ રોજ 15/12/2025 રોજ કલેક્ટરને આવેદનપત્ર આપી છે. અમારું એ આવેદનપત્રની અંદર અમે સાહેબ પાસે માગણી કરી છે કે અમે જે જગ્યા પર અમારા બાપ દાદા પૂર્વજો 5 પેઢીથી આ જગ્યા પર રહેતા આવ્યા છે, એટલે કે પારસીને જમીનમાં જ્યાં અમે ખેત મજૂર તરીકે તેમણે રાખ્યા અને અમને આ જમીન દાન પેઠે આપી દીધી છે કે તમે અમારા ત્યાં મજૂરી કરો અને આ જગ્યા પર તમે પોતાનું ઘર બાંધીને રહો. એમ કરીને અમે અહીંયા 5મી પેઢી સુધી અહીંયા રહીએ છીએ અને હાલે પણ અમે અહીંયા રહીએ છીએ. તો આ જગ્યાને અમે તેઓએ મૌખિક રીતે આપીને કે અમે તમને દાનમાં આપી દઈએ છીએ. એ બાબતે અમે વર્ષોથી રહીએ છીએ. ત્યારે કંઈક કારણસર પારસીએ ચંદ્રકાંત દેસાઈને જગ્યા આપી, તો એ જગ્યા આપી પણ જે જગ્યા છોડી હતી અમારા માટે દાન ધર્મ માટે, એ જગ્યા છોડી મૂકી તેમણે પણ, અને એ જગ્યા હાલ અમે કબજો કરીએ છીએ. અમારી પાસે છે ને એમાં અમે સરકારી યોજના મુજબ ઇન્દિરા આવાસ, સરદાર આવાસ કે PM જનમન આવાસ અમે બનાવ્યા છે અને લગભગ અમે બોર પણ સરકારી શ્રીના યોજનાથી કર્યા છે અને CC રોડ પણ બનાવ્યા છે. અને આ જગ્યા પર અમે રહીએ છીએ. ત્યારે અત્યારે ચંદ્રકાંત દેસાઈ કંઈક વ્યક્તિને વેચાણ કરી છે, ત્યારે તેમનો જે કબજો છે 36 થી 35 વર્ષનો કબજો, હાલ તેમની ફેન્સિંગ વાડ કરેલી છે, તેમનો કબજો તે બાજુ છે અને અમને જે પારસીએ કબજો આપ્યો છે તે કબજામાં અમે રહીએ છીએ. પણ કઈ કારણસર એ જગ્યા છૂટી સર્વે નંબર 8માં ના થતા એ જગ્યા એ નકલમાં બોલે છે એમના, ત્યારે એ લોકો અમને એમ કહે છે કે આ જગ્યા અમારામાં આવે છે તો તમે આ જગ્યા ખાલી કરો. તો આ જગ્યા પર અત્યારે આવાસો બનાવ્યા છે, તો અમારે હવે ક્યાં જવું? અમારી પાસે ગામતળમાં જગ્યા નથી, અમારા પાસે કોઈક બીજી સરકારની કોઈક જગ્યા નથી, તો અમે ક્યાં જઈને ઘર બાંધીએ? આટલા જે યોજનાઓ લીધી છે, તો આ ધ્યાન લઈને સરકાર એટલે કે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી છે. એ બાબતે કલેક્ટર અમારું હિત થાય અને આ બાબતે કલેક્ટર ધ્યાન લઈને સ્થળ તપાસ કરીને જરૂરી કંઈ કાર્યવાહી કરે એવી અમારી સાહેબને માંગ છે. તો જી કલેક્ટર સાહેબ પાસે આપણે જ્યારે આવેદનપત્ર આપ્યું છે ત્યારે કલેક્ટર સાહેબે આપને શું આશ્વાસન આપ્યું? સાહેબે એમ કહ્યું છે કે તપાસ કરીને અમે જાણ કરીશું. મતલબ ચોક્કસપણે એમણે કશું? ચોક્કસપણે અમને જવાબ આપ્યા નથી કે અમે એ બાબતે કંઈક તપાસ કરીને જાણ કરીશું, એમ તેમણે જવાબ આપ્યો છે. સુરેશભાઈ દેવલિયાભાઈ કોટવાડિયા અને મારો આ ચાપાવાડીના રહેવાસી છું. અમારી માંગ એ છે કે જે જમીન પર અમે રહીએ છીએ 5મી પેઢીથી પરદાદા પ્રમાણે રહેતા છે અને એ જગ્યા પર અમે રહીએ છીએ, ત્યારે એ લોકોનો ફેન્સી વાડ જે કરેલી છે એ કમ્પાઉન્ડ એ લોકોનો કબજો પેલી સાઈડથી બોલે છે. પણ એ જગ્યા પર અમારા પારસી અહીંયા રહેતા હતા કે પરેશભાઈ, એમણે અમને રહેવા માટે જગ્યા આપી છે અને એ જગ્યાને જ્યારે એ લોકો એવી રીતે ઉલ્લેખ કરે છે કે એ જગ્યા અમારા લીધેલી છે ને એ જગ્યા પર તમે નહીં રહો, તમારા ઘરો તોડી નાખવામાં આવશે, એવી રીતે અમને કે દબાણ આપવામાં આવે છે. તો અમારે એ જ નમ્ર વિનંતી છે કે આ જગ્યા છોડી દે તો અમે આ જગ્યા પર રહી શકીએ, કેમ કે અમારે રહેવાની જગ્યા પણ બીજી નથી. કેટલા પરિવાર આશરે રહે છે આ ફળિયામાં? અમે 48 કુટુંબ જેટલા રહીશે. જો તમારે ગાડી લેવી છે, બજેટ ઓછું છે, તો આજે જ મુલાકાત લો નસીબ ફોર સેલ. જૂની અને જાણીતી આપણા વિસ્તારની વિશ્વસનીય જૂની ગાડીઓ લેવી હોય તો વલવાડાની નસીબ ફોર સેલમાંથી જ લેવાય. હા, તમારે ગાડી લોન કરવી હોય તો પણ સુવિધા ઉપલબ્ધ છે નસીબ ફોર સેલમાં. અને જો તમારે ગાડી વેચવી હોય તો પણ નસીબ ફોર સેલમાં સારી એવી કિંમત મળશે. તો વિચારી શું રહ્યા છો? આજે જ મુલાકાત લો નસીબ ફોર સેલ, મહુવા અનાવળ રોડ ઉપર, વલવાડા નવા ફળિયા. નસીબ ફોર સેલ. આપ જોઈ શકો છો કે અહીંયા આજે મકાનો બની રહ્યા છે. આદિમ જૂથના આવાસ સરકારશ્રી તરફથી યોજનાઓ મળે છે. આદિમ જૂથ માટે સરકાર સતત ચિંતામાં રહે છે. પાછળ જેટલા પણ મકાનો જોઈ રહ્યા છે 45 થી 48 જેવા કુટુંબો અહીંયા રહે છે. એમને લીગલી મીટરો આપવામાં આવ્યા છે, એમને CC રસ્તાઓ આપવામાં આવ્યા છે અને ઘણી બધી યોજનાઓના લાભ હવાડો છે. સામે હું કેમેરામેનને વિનંતી કરીશ કે પાણીની ટાંકી પણ દેખાઈ રહી છે. જ્યારે આટલી બધી યોજના 5 પેઢીથી અહીંયા જ્યારે લોકો રહેતા હોય અને એમને આ બધી યોજનાઓ
એમને એમ તો પાસ ન થઈ હોય, એના માટે જે એક લીગલી પ્રોસેસ કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થઈને આ બધા મકાનો પાસ થયા હશે, ત્યારે એમને મકાન મળ્યું હશે તો એમને રાતોરાત એક જશે ક્યાં? મોટી ચિંતા એ છે. એમના બાળકો ભણતા હશે, એમનું જે કૌટુંબિક જે કાર્ય છે, જે એમની રોજીરોટી છે અહીંથી જ મેળવતા હશે, એ નવું ભવિષ્ય ક્યાં નક્કી કરશે? એક તરફ માલે તુજાર જે મોટા મોટા પૈસાદાર વ્યક્તિઓ છે એમની જમીનના કાગળો ચેક નથી કરવામાં આવતા, એવા કિસ્સા પણ તાપી જિલ્લામાં બન્યા છે. પાછળ જ તમને બતાવવા માંગીશ કે અહીંયા પાછળ કંઈક બની રહ્યું છે. કદાચ આવી કોઈક યોજના, આવી કોઈક વસ્તુઓ બનતી હોય છે જિલ્લામાં, ત્યારે એમના કાગળ નથી ચકાસવામાં આવતા. ત્યારે હાલમાં જ તાપી જિલ્લામાં એવી ફેક્ટરીઓ પર ગ્રામજનોએ આક્રોશ ઠાલવ્યો છે. વાલોડ તાલુકામાંની વાત હોય કે પછી ડોલવણ તાલુકાની વાત હોય કે પછી સોનગઢ તાલુકાની વાત હોય, ત્યારે એવી જગ્યાઓ પર કરોડપતિ અબજોપતિની જમીનની ચકાસણીઓ નથી કરવામાં આવતી. પણ એક આદિમ જૂથના પરિવારોને ન્યાય માટે દર ભટકવું પડે છે. એ જે રોજીરોટી માટે ફરતા હોય છે, 200-250 રૂપિયા રોજની રોજીરોટી છોડીને કલેક્ટર ઓફિસના ધક્કા ખાય છે. કોના માટે? કારણ કે એમના હક માટે. ત્યારે એમને ન્યાય મળે છે કે નથી મળતો, એ હવે આગામી દિવસોમાં જોવું રહ્યું. બ્યુરો ચીફ નરેશ માળી, જીજે દેશી ન્યૂઝ, તાપી.